હલો મિત્રો, તમારી સમક્ષ એક કાયદા અંગેનો વિડીયો લઈને આવી રહ્યો છું, જેમાં આઈપીસી કલમ 304B જેના વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર કોઈ પણ સ્ત્રીનું મૃત્યુ તેના લગ્ન થયાના 7 વર્ષ દરમિયાન દાઝવાથી કે કોઈ શારીરિક ઈજાથી અથવા સામાન્ય સંજોગોમાં થાય, તેના મૃત્યુ અગાઉ એવું દર્શાવવામાં આવે કે તેના પતિ દ્વારા કે તેના પતિના સગા દ્વારા દહેજ બાબતે અથવા તે સંબંધી કોઈ માગણી માટે તે સ્ત્રી સાથે કોઈ ક્રૂરતા કરવામાં આવેલી હોય કે ત્રાસ આપવામાં આવેલો હોય ત્યારે તેને દહેજ મૃત્યુ ગણવામાં આવશે. અને આ દહેજ મૃત્યુ બાબતે આઈપીસી કલમમાં જે જોગવાઈ છે 304B પ્રમાણે કરવામાં આવેલી છે, તેમાં 7 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ સુધીની સજા લંબાવી શકાય તેવી જોગવાઈ છે. અને આ ગુનો બિન જામીન પાત્ર ગુનો ને નામદાર સેશન્સ કોર્ટને આ આઈપીસી કલમ 304B મુજબ કેસ ચલાવવાની સત્તા રહેલી છે અને બિન સમાધાન લાયક ગુનો છે. હવે તેની સામે આપણે જોઈએ તો નવા કાયદા પ્રમાણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 80 પ્રમાણે દહેજ મૃત્યુની જોગવાઈ કરવામાં આવેલી છે, કે જેની અંદર પણ સજાની જોગવાઈમાં 7 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી ને આ કાયદાની કલમ જે છે કલમ 304B, જેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 80, જેમાં પણ બિન જામીન પાત્ર ગુનો જ ગણવામાં આવેલો છે અને નામદાર સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા છે, જેમાં પણ બિન સમાધાન લાયક ગુનો ગણવામાં આવેલો છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં બસ આટલું જ. અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને શેર કરો કે જેથી અન્ય લોકો પણ જોઈ શકે. જય ભારત, જય હિન્દ.